આ ટીમ ખૂબ મજબૂતાઈથી ગોંડલમાં લડી છે અને ફરીથી જોરદાર તાળીઓથી વધારે. આ લડત છે, લડત કોઈ વ્યક્તિ માટે નથી, કોઈ વ્યક્તિની સામે પણ નથી. આ લડાઈ કોઈ સમાજ માટે પણ નથી, કોઈ સમાજની સામે પણ નથી. આ લડાઈ એ કોઈ ગોંડલ માટે પણ નથી અને ગોંડલની સામે પણ નથી. આ માત્ર એટલા માટે છે કે છેલ્લા 6 મહિનામાં 5 એવી ઘટના ઘટી. પાટીદાર સમાજના યુવાનને માર માર્યો, કોળી સમાજના સરપંચને માર મારવામાં આવ્યો, જાટ સમાજના યુવાનનું મૃત્યુ થયું. આજે એમની પિતાને આ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવી પડે છે કે પોલીસ આમાં તટસ્થ તપાસ ન કરતી હોય, સીબીઆઈને તપાસ સોંપવામાં આવે. આજે જ સુનાવણી હતી એની, આવતી 7 તારીખ ફરીથી પડી છે. ચોથી જે ઘટના કે આખા ગોંડલ પંથકની અંદર પટેલ સમાજના યુવાનને માર મળે, કોળી સમાજના યુવાન સાથે ઘર્ષણ થાય, સરપંચને માર મળે, જાટ સમાજના યુવાનનું મૃત્યુ થાય. અને ત્યાર પછીની જે વાત છે કે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ તો લોકોમાં ડર એટલો મોટો પેસી ગયો છે. આપણને એના શાસન સામે, એ વ્યક્તિ સામે, એના પરિવાર સામે કોઈ વિરોધ નથી. લોકો મત આપે, ચૂંટાય, કયો પક્ષ મુબારક છે, પણ એનાથી મત આપનારા મતદાતાઓની ઉપર જે જો હુકમી ચાલે છે. મને ઘણા બધા મીડિયાએ પૂછ્યું કે ગોંડલમાં એવું તો બધું શું જો હુકમી ચાલે છે, તમે કઈ રીતે બહાર લાવશો? હું દાવા સાથે કહું છું, આવનારા દિવસોની અંદર ત્યાં શું શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છીએ. પુરાવા સાથે કે આ વિસ્તારમાં શું શું ચાલે છે, ક્યાં 2 નંબરના ધંધા ચાલે છે, ક્યાં આઈડીના કનેક્શન ચાલે છે, ક્યાં ગેમ્બલિંગ ચાલે છે, કોના ફાર્મમાં બાયોડીઝલનો ધંધો થાય છે, કોને ત્યાં જીએસટીના 2 નંબરના ટેક્સના ઇન્વોઇસ બને છે. આવા તો અસંખ્ય ધંધા કુટુંબ પરિવાર કરે છે. અને એમાં કોઈને આમ તેમ કંઈ પણ થાય તો સીધું જ એમની સાથે માર, ઘર્ષણ. તો આ બધી પ્રવૃત્તિ ન ચાલે. ખૂબ નાના અને મધ્યમ વર્ગો પણ ત્યાં રહી છે, અમીરો પણ રહી છે, અને 18 વરણ ગોંડલમાં વસે છે. પણ સૌથી મોટો સમાજ પાટીદાર સમાજ હોય એટલે દરેક લોકો એની રાહ જોવે કે આ સમાજ શું કરશે. તકલીફ તો દરેકને છે. અમારી લડાઈમાં, અમારી ગાડીમાં જે પણ લોકો હતા એમાં બધા બીજા સમાજના પણ હતા. જે અમે ગયા અને સમર્થનમાં લોકો આવ્યા એમાંય ઘણા સમાજના લોકો હતા. આ કોઈ સમાજની કે એક વ્યક્તિની લડાઈ નથી. અને જે ખેતર તમને વાવવા આપે તો એ માલિકીનું ન થાય. કોઈ ખેતર તમને વાવવા આપે તો એ ખેતર માલિકીનું ન થાય. તમે વાવો, લણો, ખાઓ, ઓકે, પણ એના ઉપર માલિકી હક ન લાગે. તમે એમ કહો કે ગોંડલમાં કોઈ આવી ન શકે. તમે માતાના દૂધની વાત કરો, કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય? કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ. પછી પક્ષ હોય, પાર્ટી હોય, સમાજ હોય, બધું સાઈડમાં. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે તમારા માને કોઈ પડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે. ગોળી ખાઈ લે. અને કોઈ મા ઉપર કહે કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એકય સમાજ ન કરે. અને આજે અખાત્રીજનો દિવસ, કણમાંથી મણ પેદા કરતો આ સમાજ, એ સમાજની આવડી મોટી ગોંડલમાં 1.25 લાખની વસ્તી, અને છતાંય આજે એ સમાજની સાથોસાથ 18 સમાજને સહન કરવું પડે. આ કોઈ એક વ્યક્તિ, મેં પહેલા કીધું, પરિવાર, એક સમાજ, એક જિલ્લો, એક તાલુકો, એક ગામ માટેની લડાઈ નથી. સમગ્ર ગોંડલના 84 ગામ માટેનો આ પ્રશ્ન છે. તમે શાસન કરો, લોકો અહીંયા 2, 5, 10 ટર્મથી ગુજરાતમાં બહુ બધા જીતે છે, દુનિયાભરના દાખલાઓ છે. પણ એના મતલબથી જો હુકમી ના હોવી જોઈએ. રાજાશાહી હતી એ બધો સમય વયો ગયો 1950 પહેલા. અત્યારે લોકશાહી છે. કોઈ એમ કે આ અમારી જાગીર છે તો એ જાગીર ક્યારેય ન હોય. જાગીર કે તો એ જાગીરને પડકારનારા હજારો લોકો આ દુનિયામાં છે. ક્યારેય કોઈની કોઈ જાગીર નથી. બધું 1948, 49, 50માં બધાએ સોંપી દીધું ભારત દેશને. આજે તમારે ગમીને ભારતમાં જવું કે પાસપોર્ટનો જરૂર ન પડે, કે પરમિશન ન લેવી પડે, કે સરહદ નથી બાંધી કે તમારે ઓળંગવી હોય તો પરમિશન આપવી પડે. ગમીને તમે ગમે જઈ શકો છો. તો અમે ગોંડલમાં ગયા, એમાં કોઈ વિશેષ અમે કામ નથી કે. આનાથી અમે ત્યાં લોકોને જગાડ્યા છે કે ગમે માણસ બોલે, ગામની વચ્ચે 50, 100, 200, 500 પોતાના પંટરો લઈ અને સભામાં તમે બોલો કે ભાઈ 30 વર્ષ અહીંયા હું જ છું, મારો પરિવાર છે,
એવું ન થાય. હું અહીંયા મારા માણસો હોય તો હું બોલું 30 વર્ષ કથિરિયા પરિવારના પ્રમુખ હું જ રહીને હું જ થાય, એમ ન હાલે. પરિવાર છે, લોકશાહી છે, કાલ ફરે નવા આવે જૂના હોય બધાનું માન સન્માન હોય. તો આવી રીતે આજે અમારી જે આગળની વાતો અમે લઈને જવાના છીએ. ગોંડલમાં આ કાર્યક્રમ પછી મીડિયાએ અમને પૂછ્યું કે હવે તમે ક્યારે આવશો, હવે તમે ક્યારે આવશો અને કઈ એરે નહીં આવો. એક સાહેબ અમે વારે વારે આવશું, જ્યારે અમને મજા પડશે, જ્યારે વેકેશન હશે, જ્યારે શનિ રવિ રજા હશે ને અમને એમ લાગશે ફરવા જવું ત્યારે જાશું. ગોંડલ એ ગુજરાતનો પ્રદેશ છે. આખા ગોંડલનો ચપે ચપે જાણશું ક્યાં હું ઇતિહાસ છે, ક્યાં ભૂમિ છે. આ ભાગવત ભૂમિ ગોંડલ છે તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે. અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય એની હું ખાતરી આપું છું. પહેલી વાર હોય તો સ્વાભાવિક છે કે આપણે એમને એ માન સન્માન આપવામાં ઉણા ઉતરે, પણ આપણા તો સંસ્કાર છે, આપણે માન સન્માન આપી. પ્રથમ વખત અમે ગયા, એક પણ પ્રકારનું ઘર્ષણ નહીં, કોઈની સાથે વાત નહીં, કોઈ સાથે મારામારી બોલાચાલી કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે પરત આવ્યા. પણ હવે જ્યારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક, એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જવાના છે. કેમ કે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે આ ગોંડલમાં લુખાગીરી છે. આટલી બધી 500+14 અધિકારી એટલે 514 500 અધિકારીનો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં. તો આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ એટલી બધી લુખી ટોળકીને ભાડુઆતી જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય તો વિચારો કે જે માણસ પાસે બિચારા પાસે કાયદો નથી, જે માણસ લાચાર છે, ગરીબીમાં જીવે છે, ક્યારે બિચારો કઈ બોલી નથી શકતો, આવા પીડાતા માણસોની શું પીડા હશે એની ખાલી કલ્પના કરો. તમે એટલું બધું મીડિયા અને પોલીસ લઈને અમે આખી ટીમ સાથે જઈએ છીએ છતાં પણ એટલો બધો એમનો ખોફ છે. આ ખાલી ડર કાઢવાનો અમારો પ્રયાસ છે. કોઈ ગોંડલમાં અમારે કંઈ કરવું એવી અમારી એક પણ પ્રકારની નીતિ કે કૂટનીતિ નથી. અમારું જ્યાં ખેતર છે ત્યાં સમય આવે અમે ખેડી લેશું. ગોંડલમાં ડર કઈ રીતે દૂર થાય એ માટેનો અમારો પ્રયાસ છે. આવનારા દિવસોમાં ઘણા બધી જગ્યાએ જશું. આના માટે જેમ પરિવારે આયોજન કર્યું એમ દરેક લોકો આયોજન કરી રહ્યા છે. પણ શરૂઆત કથિરિયા પરિવારે કરી છે એટલે વિશેષ પરિવારના દીકરા તરીકે મને વિશેષ આનંદ છે કે આજે આજુબાજુવાળા તો સન્માન કરે પણ તમારા ને તમારા ઘરમાં તમારું સન્માન થાય ત્યારે એનો એક આનંદ અલગ હોય.